નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4ના સ્વાધ્યાયના એક્ઝામ્પલનો આજે છઠ્ઠો લેક્ચર છે મિત્રો. કયો લેક્ચર છે? છઠ્ઠો. આજના લેક્ચરની અંદર આપણે 20મો એક્ઝામ્પલ જોઈશું, જે ખાસ આઈએમપી છે મિત્રો. ચલો સમજો. 20માની રકમ ટેક્સ્ટ બુકના અંદર દેખજો. એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા મુજબ છે. આર સદિશ બરાબર 3t आई कैरेट प्लस माइनस फरी देखो आर सदिश बराबर 3t आई कैरेट माइनस 2t स्क्वेर जे कैरेट प्लस 4k कैरेट मीटर है. समीकरण नंबर 1. ज्यां टी सेकंड में दरेक सहगुणकना एकम ए रीते छे ते जेथी आर मीटर में है, तो कणनो वेग वी सदिश तथा ए सदिश मेळवो. टी ए बराबर 2 सेकंड कणना वेगनुं मान अने दिशा पण शोधो. आवो उदाहरण पण मित्रों छे. तो देखो आर सदिश था तो वेग शोधीए तो विकलन पहला लेवू पड़े मित्रों. वी सदिश देखो वी सदिश बराबर डी आर सदिश अपॉन डी टी. चलो विकलन अंदर लई लीए डी अपॉन डी टी. आखू आ पद है आर सदिश ए विकलन अंदर आपणे मूकी काढीए. तो देखो कौंस अंदर मूक्यो डी अपॉन डी टी कौंस में 3t आई कैरेट माइनस 2t स्क्वेर जे कैरेट प्लस 4k कैरेट. चलो विकलन देखो 3 अचर टीनु शू थशे मित्रों 1 बराबर. आ टीनु विकलन शू थाय टीनी सापेक्षे 1 माइनस 2 अचर टी स्क्वेरनु शू थशे 2t जे के प्लस 4 कशुं नथी एटले केटला लखाय 0k के एटले छेल्लुं पद शुं थई मित्रों 0. ते पद निकળી जशे. तो वेग बराबर केटला वध्या? तो देखो 3 आई कैरेट અને માઇનસ 2 ગુણ્યા 2 એટલે માઇનસ 4t જે કેરેટ. તો આપણને વેગ સદિશ મળી ગયો. હવે પ્રવેગ શોધીએ મિત્રો. પ્રવેગ માટે આપણે શું કરીશું? તો એનું સમીકરણ યાદ કરો. એ સદિશ બરાબર ડીવી સદિશ અપોન ડીટી. ડી અપોન ડીટી વીની જગ્યાએ કિંમત મૂકી કાઢો. ઉપરથી એમના એમ અંદર કિંમત મૂકી. 3 આઈ કેરેટ માઇનસ 4t જે કેરેટ. ચલો વિકલન કરાવો. 3 અચર કશું નથી તો શું લખ્યા? 0 આઈ કેરેટ माइनस 4 अचर टीनु विकलन टीनी सापेक्षे शू थाय 1 जे कैरेट. सादरूप आपे तो ए सदिश इज इक्वल टू पहलू स्टेप शू थई जशे आई वाळुं 0 माइनस 4 जे कैरेट. तो आपने शू मळी गयो मित्रों? प्रवेग पण मळी गयो. क्लियर? तो अहींया आपणे पहला प्रश्न में वेग अने प्रवेग शोधवाना था, जे आपने अहींया मळी जाय छे. बीजामां देखो मित्रों टी बराबर 2 सेकंडे आपणे शू शोधवानो? वेग. तो बीजा समीकरण 2 में कया समीकरण 2 नी अंदर देखो समीकरण 2 में टी बराबर 2 सेकंड मुकता आना अंदर मुकाओ तो वी सदिश बराबर 3 आई कैरेट माइनस 4 2 जे कैरेट. चलो सादुरूप आपो. वी सदिश बराबर 3 आई कैरेट माइनस 8 4 2 8 जे कैरेट. तो वेग मळी गयो. मूल्य शोधवू होय मित्रों तो वी सदिश बराबर अंडर रूट वी एक्स स्क्वेर प्लस वी वाय स्क्वेर. वी एक्स एटले 3 वर्ग. 3 वर्ग केटलो थशे? 9 माय प्लस वी वाय स्क्वेर एटले माइनस 8 वर्ग 64. 64 वत्ता 9 एटले 73 અને એનું વર્ગમૂળ નીકાળીએ મિત્રો 8.544 મીટર પર સેકન્ડ મળે છે. તો આપણને વેગ મળી ગયો મિત્રો. હવે દિશાની વાત કરીએ તો દેખજો અહીંયા ધ્યાન રાખજો. દિશા માટે શું કરીશું? थीटा बराबर टेन इनवर्स वी वाई अपॉन वी एक्स. वी वाई के तो 8 माइनस 8 वी एक्स के 3. तो टेन इनवर्स माइनस 8 अपॉन 3 माइनस युग्म ऋण अयुग्म એટલે 10 કેવો છે? અયુગ્મ વિધાય તો માઇનસ 12 આવશે. ટેન ઇનવર્સ 8/3 2.6667. સાદુરૂપ આપજો. ટેબલમાં જોજો તમારી જાતે કેટલા અંશ આવે છે. 69 અંશ તો આવશે જ, પણ ઉપરની કરા ખાસ દેખજો. 69 अंश 30 करानी नजीक जवाब आवशे એટલે આપણે પોઈન્ટમાં કરે છે 69.5 अंश एक्स अक्ष સાથે નીચે તરફ. નીચે એટલે આ રીતે મિત્રો. આ एक्स अक्ष હોય તો અહીંયા નીચે તરફ આખું નો બને આટલું. આ નીચે તરફ 69 अंश આ થીટા કે નીચે તરફ આ રીતે ખૂણો બનાવે છે. તો અહીંયા આપણો 20મો એક્ઝામ્પલ ફિનિશ થાય છે. ચલો 21માં નજર નાખજો મિત્રો. શું કહેવા માંગે છે? 21મો જોઈએ. चलो 21मानी रकम देखो मित्रों. ये पण खास आईएमपी है. आ पण उदाहरण आएलू है एटले एने पण ध्यानथी समझो. 21मानी रकम कोई कण टी बराबर 0 समये उगम बिंदु
કઈ જગ્યાએ ઉગમ બિંદુથી 10 જે કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. ટી બરાબર 0, v0 પ્રારંભિક વેગ 10 જે કેરેટ મીટર પર સેકન્ડ, પ્રારંભિક સ્થાન સદિશ r0 0 મીટર છે. અને XY સમતલમાં તેનો અચળ પ્રવેગ એ સદિશ બરાબર 8 i કેરેટ પ્લસ 2 જે કેરેટ છે. 8 i કેરેટ પ્લસ 2 જે કેરેટ મીટર પર સેકન્ડ સ્કેરથી. તો પહેલો પ્રશ્ન કયા સમયે તેનો એક્સ એમ 16 મીટર હશે? ટી બરાબર પ્રશ્નાર્થ એક્સ કેટલા લેવાના? 16 મીટર. અને વાય એમ કેટલો હશે? વાય બરાબર પ્રશ્નાર્થ. બીજો પ્રશ્ન દેખો, આ સમયે તેની ઝડપ કેટલી હશે? ટી બરાબર ટી સમયે એની ઝડપ કેટલી? વી બરાબર પ્રશ્ન. આપણે આ શોધવાનું છે. તો મિત્રો ચલો દેખજો, સ્થાનાંતરનું સમીકરણ લઈએ. ઉદાહરણ તો આપણે જોઈ ગયેલા છીએ. તો દેખજો, ટી સમયે કણનો સ્થાન સદિશ આર સદિશ બરાબર r0 પ્લસ v0 ટી મતલબ r0 સદિશ પ્લસ v0 ટી સદિશ પ્લસ 1/2 એ સદિશ ટી સ્કેર. ચલો અંદર કિંમત મૂકું છું. r0 0 પ્લસ v0 કેટલા? 10 જે કેરેટ ટી પ્લસ 1/2 કૌંસમાં 8 હાઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ કૌંસની બહાર ટી સ્કેર. ચલો અંદર ગુણી કાઢજો. પહેલું પદ શું થશે? આ 10 ટી જે 10 જે કેરેટ ટી અંદર ગુણજો 2 4 1/2 8 સાથે ગુણાશે એટલે 4 ટી સ્કેર આઈ કેરેટ. બીજું સ્ટેપ એ રીતે 2 ડી ગયા એટલે ટી સ્કેર જે કેરેટ થઈ ગયા. હવે આઈ અને જે વાળા પદ જોડે લખો મિત્રો. તો આઈ વાળું એક જ પદ છે અંદર 40 સ્કેર આઈ કેરેટ. આર સદિશ બરાબર 40 સ્કેર આઈ કેરેટ પ્લસ અહીંયા દેખજો વચ્ચે રહી ગયું છે, અહીંયા પ્લસ લખજો. પ્લસ એટલે પ્લસ થઈ ગયું છે. પ્લસ 10 ટી પ્લસ ટી સ્કેર જે કેરેટ. જે વાળા પદમાં જે કોમન લઈ લીધા છે, આ બે જે વાળા પદ છે, એમાંથી જે કોમન લીધો એટલે 10 ટી પ્લસ ટી સ્કેર જે કેરેટ. તો આપણું પદ આ રીતે કહી શકાય. આર સદિશ બરાબર 40 સ્કેર આઈ કેરેટ પ્લસ 10 ટી કૌંસની અંદર 10 ટી પ્લસ ટી સ્કેર જે કેરેટ થાય છે. સમીકરણ 1 ક્લિયર. હવે એના અંદર આ પહેલો આઈ વાળો ઘટક એક્સ કહેવાય. આઈ વાળો ઘટક કયો કહેવાશે મિત્રો? એક્સ કહેવાશે. આ એક્સ ઘટક અને આ વાય ઘટક વચ્ચે પ્લસ છે એટલે એક્સ બરાબર 40 સ્કેર, વાય બરાબર 10 ટી પ્લસ ટી સ્કેર. ચલો દેખજો મિત્રો, ઉપર દેખજો એટલે ખ્યાલ આવે. આર સદિશ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ સાથે સરખાવતા તો એક્સ બરાબર 40 સ્કેર, વાય બરાબર 10 ટી પ્લસ ટી સ્કેર. આવી ગયું સમીકરણ. સરખાવશો એટલે મળી જશે. ટી બરાબર 2 સેકન્ડ લેતા અંદર 2 મુકાઈ દો. વાય આમ આપેલો છે આપણને, સોરી ટી બરાબર વાય સોરી એક્સ એમ આપણને 16 મીટર આપ્યો તો પહેલાં એક્સ બરાબર 16 લઈ લઈએ. એક્સની જગ્યાએ 16 મૂકાય એટલે 40 સ્કેર એટલે 4 ચોગું 16 એટલે 40 સ્કેર ટી બરાબર 2. ટી બરાબર કેટલા સેકન્ડ મળે? 2. તો ટી બરાબર 2 સેકન્ડ વાયના સમીકરણમાં મૂકો તો 10 ગુણ્યા 2 પ્લસ 2નો વર્ગ 10 દુ 20 વત્તા 4 24. વાય એમ કેટલો મળશે મિત્રો? 24 મીટર મળે છે. ટી બરાબર 2 સેકન્ડ ને વાય બરાબર 24 મીટર મળે છે. પહેલો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે. બીજામાં દેખજો વેગ સદિશ લાવવાનું, પછી મૂલ્ય મૂકીશું. તો દેખજો બીજાની વાત કરીએ, પણ એના માટે આર સમીકરણ તમને ખબર હોવી જોઈએ. જે છેલ્લું સમીકરણ એક લાવ્યા હતા એનો આપણે ઉપયોગ કરીશું. તો ચલો દેખજો, આર સદિશ બરાબર 40 સ્કેર આઈ કેરેટ પ્લસ કૌંસની અંદર 10 ટી પ્લસ ટી સ્કેર જે કેરેટ. તો આર સદિશ થઈ ગયું. આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરો મિત્રો. વી સદિશ બરાબર ડીઆર સદિશ અપોન ડીટી બરાબર ડી અપોન ડીટી કૌંસની અંદર 40 સ્કેર આઈ કેરેટ પ્લસ કૌંસના અંદર 10 ટી પ્લસ ટી સ્કેર જે કેરેટ. ચલો વિકલન કરાવજો. 4 ટી સ્કેર 4 અચર ને ટી સ્કેરનું શું થાય? 2 ટી. બરોબર દેખજો, 4 અચર ને ટી સ્કેરનું શું થાય? 2 ટી. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 8 ટી. કેટલા થાય? 8 ટી. તો આપણે દેખો 8 ટી આઈ કેરેટ. પછી સેકન્ડ 10 ટી. 10 ટીનું વિકલન શું થશે? 10 અને ટીનું શું થઈ જાય? 1. એટલે એનો જવાબ લખ્યો 10. બરાબર. પછી ટી સ્કેરનું શું થઈ જાય? 2 ટી. તો એ 2 ટી લખ્યા. 10 પ્લસ 2 ટી મૂકી દીધા. તમે જોઈ શકો 10 પ્લસ 2 ટી જે કેરેટ. હવે આ વેગનું સમીકરણ થઈ ગયું મિત્રો. એના અંદર ટી બરાબર 2 સેકન્ડ અંદર લેતા 8 ગુણ્યા 2 આઈ કેરેટ
પ્લસ 10 પ્લસ 2 ગુણ્યા 2 જે કેરેટ લઈ લીધા. એનું સાદુરૂપ આપો અંડુ 16 આઈ કેરેટ, અંડુ 16 આઈ કેરેટ. 2 2 પ્લસ 2 સોરી 2 દુ 4 ને 10 ને 4 14 જે કેરેટ થઈ ગયા. તો 20 સદીશ બરાબર 16 આઈ કેરેટ પ્લસ 14 જે કેરેટ વડે દર્શાવીએ છીએ. તો આપણને વેગ સદીશ થઈ ગયા. મૂલ્ય લઈએ તો 20 સદીશ બરાબર અંડરરૂટ વીએક્સ પ્લસ વીવાય સ્ક્વેર, 16નો વર્ગ વત્તા 14નો વર્ગ, 16નો 256, 14નો 196, બંનેનો સરવાળો અંડરરૂટ 452. વર્ગમૂળ નીકાળીશું 21.26 મીટર પર સેકન્ડ મળે છે. તો આટલો વેગ મળી ગયો. તો આ રીતે ઉદાહરણ પણ છે. બંને એક્ઝામ્પલનું 20માનું ઉદાહરણ છે, 21માનું છે. તો આપણે બંને જોઈ લીધા અહીંયા. એટલે ખાસ તૈયાર કરજો. 20 અને 21 બે મોસ્ટ આઈએમપી છે. ચલો હવે જોઈએ 22મા એક્ઝામ્પલમાં મિત્રો સમજો. 22મું એક્ઝામ્પલ શું કહે છે એની વાત કરીએ. ચલો દેખજો. 22માની રકમ આઈ કેરેટ તથા જે કેરેટ અનુક્રમે એક્સ અને વાય અક્ષ પરના એકમ સદીશ છે. એક્સ અને વાય અક્ષ પરના એકમ સદીશ છે. સદીશો આઈ કેરેટ પ્લસ જે કેરેટ તથા આઈ કેરેટ માઇનસ જે કેરેટના મૂલ્ય અને દિશા કઈ હશે? સદીશ એ સદીશ બરાબર 2 આઈ કેરેટ પ્લસ 3 જે કેરેટના આઈ કેરેટ પ્લસ જે કેરેટ તથા આઈ કેરેટ માઇનસ જે કેરેટની દિશાના ઘટક શોધો. તમે આલેખ્ય રીતનો ઉપયોગ કરી શકો છો. અહીંયા દેખજો મિત્રો, આ રીતે અક્ષો આપી છે એક્સ અને વાય અક્ષ. પહેલાં સમજો. આપણે આઈ કેરેટ લઈ લીધો, આઈ કેરેટ છે આટલું તમે જોઈ શકો છો આકૃતિમાં. દેખો આઈ કેરેટ લીધા, પછી જે કેરેટ ઉપર તરફ લીધા, આટલા જે કેરેટ. બરાબર મિત્રો, એનો પરિણામી સદીશ. આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરી પરિણામી સદીશ અને એને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા કહેવાય. તો આ જે સદીશ મળે છે સરવાળો દર્શાવશે મિત્રો. શું દર્શાવે? આઈ કેરેટ પ્લસ જે કેરેટ. જેમ ઉપર દર્શાવ્યું પ્લસ, એ રીતે જે કેરેટ માઇનસ નીચે તરફે લઈ શકાય. માઇનસ જે કેરેટ નીચે તરફ. હવે માઇનસ નીચે તરફ થાય તો એના પણ તમે આવી રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ નીચે પરિણામી સદીશ લઈ શકાય છે. બરાબર? તો નીચે લઈએ તો શું થાય? આઈ કેરેટ આનો પરિણામી સદીશ આઈ કેરેટ માઇનસ જે કેરેટ કહેવાય. એમાં બાદ બાકી થાય કારણ કે માઇનસ છે એટલે. તો પહેલાં પ્લસનું મૂલ્ય દેખો. અંડરરૂટ આઈ કેરેટ પ્લસ જે કેરેટ બરાબર અંડરરૂટ આઈ સ્ક્વેર પ્લસ જે સ્ક્વેર પ્લસ 2 આઈ જે કોસ થીટા. કોસ થીટા આઈ અને જે વચ્ચેનો ખૂણો કેટલો દેખાય છે તમે જોઈ શકો છો, 90. કોસ 90 એટલે 0 છેલ્લું પદ. બરાબર? આઈ કેરેટ અને જે કેરેટના મૂલ્ય કેટલા? ધારો કે આઈ કેરેટનું મૂલ્ય લઈએ, આઈ સ્ક્વેર કરો તો કેટલું કહેવાય? 1. જે કેરેટનું મૂલ્ય કહીએ તો એ પણ કેટલું થાય મિત્રો? 1. તો ચલો મૂલ્ય મૂકીએ છીએ એટલે ધ્યાન રાખજો. અંડરરૂટ આઈ સ્ક્વેર જે સ્ક્વેર હતા મૂલ્ય મૂકીએ 1 પ્લસ 1 પ્લસ 2 1 1 કોસ 90 એટલે 0. છેલ્લું પદ 0 થઈ ગયું, નીકળી ગયા એટલે અંડરરૂટ 2 એટલે જવાબ આવશે કેટલો? 1.400 મતલબ કે 1.41 અથવા 414 લખી શકાય. બરાબર? એ આઈ પ્લસ જે આય. હવે માઇનસનું એ રીતે લઈ લો. માઇનસ લઈએ સેમ એ જ રીતે અંડરરૂટ આઈ સ્ક્વેર પ્લસ જે સ્ક્વેર માઇનસ 2 આઈ જે કોસ થીટા. કોસ થીટા કેટલા? 0. તો બરાબર પાછળનું સ્ટેપ તો 0 થઈ ગયો. આટલો ભાગ વધ્યા 1 પ્લસ 1 એટલે √2 એટલે 1.414. તો આ રીતે આપણે મૂલ્ય શોધી શકીએ છીએ બંને. બરાબર? ત્યાર પછી એમની દિશાની વાત કરીએ. આઈ પ્લસ જે કેરેટની દિશા થીટા બરાબર tan ઇન્વર્સ વાય એક્સ ભાગ્યા એક્સ અક્ષ. tan ઇન્વર્સ 1/1. સાદુરૂપ આપો તો tan ઇન્વર્સ કેટલા થયા? 1 1 ક્યારે આવે? 45°. કયા ખૂણા સાથે? ધન એક્સ અક્ષ ઉપર તરફ. એ રીતે આઈ કેરેટ માઇનસ જે કેરેટ તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ y/x. tan ઇન્વર્સ -1/-1 તો -12 tan ઇન્વર્સ 1 -45 તો નીચે તરફ ખૂણો એટલે 360માંથી 45 કાઢો તો કેટલા? 315 ધન એક્સ અક્ષ ઉપર. આ રીતે કહેવાય. એક્સ અક્ષ ઉપર એટલે આ રીતે ખૂણો નીચે બનો, પણ ઉપરથી ગણીએ તો ધન એક્સ અક્ષ ઉપર 315° કહેવાય. અને નીચેથી ગણો તો આટલો 45 ઋણ એક્સ અક્ષ સાથે. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. બીજો જોઈએ એના અંદર. ચલો દેખજો મિત્રો, બીજામાં શું કીધું છે. રકમ ફરી યાદ કરજો. એમાં છે એ સદીશ બરાબર 2 આઈ કેરેટ પ્લસ 3 જે કેરેટનો આઈ કેરેટ પ્લસ જે કેરેટની દિશાનો અસરકારક ઘટક. અસરકારક ઘટક એટલે કેવી રીતના? તો દેખજો એ સદીશ ઇન્ટુ બી સદીશ લખીએ તો એને એ બી કોસ થીટા કહેવાય. ઘટક કહીએ અસરકારક તો એ કોસ થીટા એનો અસરકારક ઘટક થાય. તો
તો એ સદિશ ઇન્ટુ બી સદિશ અપોન બી વડે દર્શાવાય. આ સમીકરણ છે, આ સમીકરણ છે. આ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. ચલો દેખજો, એ સદિશની જગ્યાએ 2i કેરેટ પ્લસ 3j કેરેટ, બી સદિશની જગ્યાએ i કેરેટ પ્લસ j કેરેટ. નીચે મૂલ્ય લઈએ તો માના. હવે સાદુરૂપ આપજો તો સાદુરૂપ આપીએ તો i શું થાય મિત્રો? 1 થશે. ij 0 થાય એટલે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ રીતે હોય. ટોટલ 4 કોમ્બિનેશન થાય. તો મિત્રો તમારે યાદ રાખવાનું છે i કેરેટ ઇન્ટુ i, j કેરેટ ઇન્ટુ j, આનો ગુણાકાર 1 થાય. અત્યારે આવતું નથી પણ હજી આગળ આવશે. એનો ગુણાકાર શું થાય? 1. i કેરેટ ઇન્ટુ j કેરેટ હોય, j કેરેટ ઇન્ટુ i થાય, તો એનો જવાબ શું થાય મિત્રો? 0 થાય. આ કોમ્બિનેશન એટલે ટોટલ 4 પદ ઉપર થશે અંશમાં. i ઇન્ટુ i 1, ij 0 એટલે i ઇન્ટુ i એટલે 2i, પછી એ રીતે j ઇન્ટુ i 0 અને jj 1 એટલે આપણે લખી શકીએ 3, 2 પ્લસ 3 અપોન રૂટ 2 એટલે 5 અપોન રૂટ 2. જે કોસ થીટા બરાબર કેટલો જવાબ મળે? 5 અંડર રૂટ 2 મળે છે ઘટક. એ રીતે તમારે આ તો ફક્ત એનો ઘટક મળ્યો એ સદિશ. હવે એની દિશામાંનો એકમ સદિશ ઘટક લેવાનો છે. તો અહીંયા દેખજો એની વાત કરીએ. ચલો સમજો એ ઘટકની વાત કરીએ. આ તો મૂલ્ય i કેરેટ પ્લસ j કેરેટની દિશાનો એકમ સદિશ n કેરેટ હોય તો n કેરેટ બરાબર, આમ તો એ સદિશ છે એટલે આ રીતે કહેવાય. એકમ સદિશ લઈએ ને તો આ રીતે કહેવાય. r કેરેટ બરાબર ઉપર સદિશ નીચે એનું મૂલ્ય, આ રીતે કહેવાય. પણ અહીંયા કેરેટ કયું છે? i પ્લસ જે કેરેટની વાત છે. એની દિશાનો એકમ સદિશ. તો i કેરેટ પ્લસ જે કેરેટ ઉપર, નીચે i કેરેટ પ્લસ જે કેરેટનો માના. તો 1 અપોન રૂટ 2 મૂલ્ય, એનું નીચે મૂલ્ય કેટલું થઈ ગયું કેરેટનું? i પ્લસ જેનું, તો 1 અપોન રૂટ 2 ઉપર કેરેટ એમના એમ. તો આ એનો કેરેટ એકમ સદિશ થયો. તો એ સદિશનો i પ્લસ જે કેરેટની દિશાનો ઘટક, તો iનું i પ્લસ જે કેરેટની દિશાનું માન અને તેની દિશાનો એકમ સદિશ. તો દેખજો મૂલ્ય આપણે લાવ્યા હતા એ ઘટકનું a cos થીટા, એ સદિશનું માન એટલે 5 રૂટ 2 અને એ ઘટકનો એકમ સદિશ. એકમ સદિશ એટલે i કેરેટ પ્લસ જે કેરેટ તો ખરા જ જોડે પાછળ, અને 1 પ્લસ 1 અંડર રૂટ કરીએ તો રૂટ 2 મળશે. એટલે સાદું રૂપ આપશો તો આ ઘટક થઈ ગયા. દેખો આ એનું મૂલ્ય 5 રૂટ 2 અને આ કેરેટનું મૂલ્ય, આ કેરેટ લીધો, બંનેનો ગુણાકાર કરીએ તો રૂટ 2 કેટલા થઈ ગયા? 2. તો 5/2 કૌંસમાં i કેરેટ પ્લસ જે કેરેટ મળે છે. આ પહેલો એક ઘટક લાય. હવે જ રીતે માઇનસનું પણ મિત્રો વિચારો. માઇનસનું વિચારીએ તો શું થશે? એ સદિશનો i પ્લસ જે કેરેટની દિશાનો અસરકારક ઘટક શોધવો છે. તો i કેરેટ પ્લસ જે કેરેટની દિશામાંનો એકમ સદિશ સેમ માઇનસ. એ રીતે તમે માઇનસ લઈને ગણી શકો છો. સેમ ટુ સેમ એ જ રીતે. ચલો દેખજો, માઇનસ લઈ લઈએ. દેખજો અહીંયા i કેરેટ માઇનસ જે કેરેટ માનકમાં i કેરેટ માઇનસ જે કેરેટ, તો ઉપર માઇનસ નીચે રૂટ 2. તો એકમ સદિશ ત્યાં પ્લસ હતા, બસ આટલો જ ફરક. તો સદિશ એનો i કેરેટ પ્લસ જે દિશાનો અસરકારક ઘટક એક કોસ થીટા સેમ ટુ સેમ એ સદિશ ઇન્ટુ બી સદિશ અપોન માનાંકમાં બી. તો મૂલ્ય મૂક્યું એ સદિશ, બી સદિશ અપોન રૂટ 2. i શું થાય મિત્રો? આ રીતે i 1 અને જે 1, બાકી બધા 0 એટલે 2 માઇનસ. દેખજો i ઇન્ટુ i એટલે 2 આવશે, j ઇન્ટુ j 1 થાય એટલે -3 અપોન રૂટ 2 એટલે -1/2 થશે મૂલ્ય. તો હવે ફાઇનલ સદિશ એનો i કેરેટ પ્લસ જે કેરેટ દિશાનો અસરકારક ઘટક એનું મૂલ્ય એ સદિશ ઇન્ટુ n કેરેટ એટલે કેટલા? -1/2. આ એનું મૂલ્ય 1/2 અને એનો એકમ સદિશ માઇનસ i કેરેટ માઇનસ જે કેરેટ અપોન રૂટ 2 કેટલા થઈ ગયા? 2. તો -1/2 તમે જોઈ શકો છો. -1/2 કૌંસની અંદર i કેરેટ માઇનસ જે કેરેટ, પેલામાં પ્લસ આવતા હતા તમે દેખશો તો બંનેમાં તમે જવાબ જોઈ શકો છો. અહીંયા પ્લસ આવેલા છે, અહીંયા દેખજો આ વચ્ચે પ્લસ છે અને પ્લસ કરીએ એટલે અહીંયા 5/2 થાય છે. અહીંયા જોઈ શકો છો. ક્લિયર મિત્રો? પ્લસના કારણે એ જ વસ્તુ અહીંયા શું થાય છે? માઇનસ આવે છે. -1/2 i કેરેટ માઇનસ જે કેરેટ કહી શકાય. તો અહીંયા આપણે આજ કયો લેક્ચર હતો મિત્રો? છઠ્ઠા લેક્ચરની અંદર. અહીંયા છે આ સ્વાધ્યાયના દાખલાનો છઠ્ઠો લેક્ચર. છઠ્ઠા લેક્ચરની અંદર આપણે 20, 21 અને 22 3 એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો છે.
બાકીના એક્ઝામ્પલ આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.